જય જિનેન્દ્ર. રત્નાકર 25 આગળ વધારીએ. 12મી કડી આવશું એ પહેલાં 11મી કડીનું એકદમ શોર્ટમાં રીકેપ કરી કાઢીએ. 11મી કડીમાં ઇન્દ્રિયોની વાત હતી. ઇન્દ્રિયોની કેવી રીતે કર્મ બંધ થાય છે એની વાત હતી. આપણે બે શબ્દને બરાબર સમજ્યા, કામ અને ભોગ. કામનો અર્થ સમજ્યા એટલે ઈચ્છા, આપણું ડિઝાયર. આંખ અને કાનથી થાય છે ઈચ્છા, જોવાથી અને સાંભળવાથી. અને ભોગ એટલે મજા કરવી, ભોગવવું. મોઢું, સ્પર્શ અને નાક, ખાઈને, કોઈ ટચ કરીને અને સ્મેલ લઈને એ આપણે ખૂબ જ ભોગવતા હોઈએ છીએ. નવી નવી ઈચ્છાઓ થયા કરે એટલે નવા નવા કર્મો બંધ જ થયા કરે. અને આ રીતે ઇન્દ્રિયો આપણી પાસે ખોટો ઉપયોગ કરાવી અને સંસારમાં આપણને પકડી રાખે છે. એના પછી આપણે એ સમજ્યા કે ઇન્દ્રિયોને વિષય કહેવાય છે શબ્દ આપણા રિલિજનમાં. વિષયની જ્યારે વાત આવે ત્યારે ઇન્દ્રિયો આવે છે, અને કસાયની વાત આવે ત્યારે સ્વભાવ આવે છે. ઇન્દ્રિયો એટલે વિષય અને કસાય એટલે આપણો નેચર, સ્વભાવ એ આવે. ઇન્દ્રિયો આપણી પાસે રોજ નવી નવી ઈચ્છાઓ કરાવે, નવી ડિઝાયર્સ ઊભી કરે, જોવાથી, સાંભળવાથી. અને મને આ જોઈએ છે, આ હવે જોઈ જોઈને હું થાક્યો છું, હવે નવું જોઈએ છે. આ એકને એક ચીજ જોઈને, એકને એક ચીજ સાંભળીને થાક્યો છું, એકને એક ચીજ પહેરીને થાક્યો છું. એ પ્રમાણે મને નવું નવું જોઈએ છે. એ ઇન્દ્રિયો આપણી પાસે કોન્સ્ટન્ટલી ચેન્જ માંગે છે. અને આપણો સ્વભાવ કસાયો આપણને કહે છે કે જે છે એ તું રાખ. તારો ક્રોધી સ્વભાવ તો ક્રોધી જ રાખ. તારો અભિમાનવાળો સ્વભાવ છે તો તારી વાહવા થાય છે તો મારે એ જ પકડી રાખવું છે. મારો ઉલ્લુ બનાવવાનો સ્વભાવ છે કોઈનો, અને એનાથી મને જલ્દી રસ્તા નીકળે છે, પૈસા કમાવા મળે છે, મારા બધો કામ થઈ જાય છે તો મારો એ જ સ્વભાવ રહેવા દો. મને બધું ભેગો કરવાનો સ્વભાવ છે, પરિગ્રહ કરવાનો, તો મને એ જ સ્વભાવ રહેવા દો, એમાં મને ખૂબ જ મજા આવે છે. તો આ રીતે ઇન્દ્રિયોના વિષયો આપણને કોન્સ્ટન્ટલી ચેન્જ માંગે છે, અને આપણો સ્વભાવ આપણને કોન્સ્ટન્ટલી જેમ છે એમ જ રહેવાનું કહે છે. આ બંને આપણને બહુ જ કર્મબંધ કરાવે છે. આનાથી આપણે આ જો બરાબર સમજ્યા હોય તો હવે ખાલી ઉલટું કરવાનું છે. ઇન્દ્રિયોને કહી દેવાનું છે કે હું તારી ઈચ્છા પૂરી નહીં કરું, તારી ડિઝાયર પૂરી નહીં કરું. જે છે એમાં સંતોષ રાખ. આટલા જ કપડાં છે એમાં સંતોષ રાખ. આટલી જ જગાએ ફરવું છે એમાં સંતોષ રાખ. ટીવી ને પિક્ચરો જોવામાં સંતોષ રાખ. એવી રીતે ઇન્દ્રિયોમાં આપણે જે રોજ જુદી જુદું માંગે છે એને આપણે કટ કરી અને એને સંતોષમાં લાવવાની, જેટલું બને એટલું. આપણે ઘણીવાર શું કરતા હોઈએ છીએ, મારાથી કમ્પ્લીટ નથી થતું એટલે થોડુંક બી નથી કરવું. એ રીતે નહીં જોવાનું. એક ડગલું ભરશું ને તો બી એક મોટું ડગલું કહેવાય, કારણ કે એટલીસ્ટ આપણને પ્રેક્ટિસ થશે અટકાવવાની કોઈ ચીજ. એટલે કોઈ દાડો નિરાશ થઈ, કોઈ દાડો ડિપ્રેસ થઈને કે મારાથી નથી થતું એવું માનવાનું જ નહીં. એક નાની ચીજ કરશો ને એમાં બી તમે હેપી રહેજો. તો એ રીતે ઇન્દ્રિયોને સંતોષ કહી દેવાનું અને સ્વભાવને કહેવાનું, તને જે મારો સ્વભાવ જેમ કોન્સ્ટન્ટ રહેવો છે એ હવે મારે બદલી કાઢવો છે. ક્રોધી સ્વભાવને બદલે શાંત થઈ જવું છે. મને કોઈ માન આપે કે ન આપે, મારે નમ્ર બની જવું છે, હમ્બલ થઈ જવું છે. મારે કોઈને ઉલ્લુ બનાવવા નથી, મારે સીધા જ રસ્તે કામ કરવું છે. વધારે પરિગ્રહ મારે કરવો નથી, કારણ કે એની જફા બહુ છે અને ખોટું ભેગું કરીને કર્મ બંધ નથી કરવા. તો એ રીતે
સ્વભાવને બદલવો અને ઇન્દ્રિયોને ઈચ્છાને સંતોષ આપવો, એટલે બંને જગ્યાએ ઉલટું કરી કાઢવાનું. એ જ ઇમ્પોર્ટન્ટ ચીજ આપણે શીખવાની છે. આ બધામાં જ આખું રિલિજનમાં આપણા માટે અત્યારના આ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી ફિલોસોફી સમજવાની, પણ આપણે પ્રેક્ટિકલમાં આ બે કરવાનું છે. ઇન્દ્રિયોને સ્ટોપ કરવાની છે અને સ્વભાવને બદલવાનો છે. તો એ આપણે લાસ્ટ ટાઈમ જોયું, અને આનાથી ઘણા કર્મબંધ ઓછા થશે. હવે આ વખતનું આપણે ચાલુ કરીએ, જે કડી 12મી છે. તો 1 મિનિટ. હા, બારમી કડી. આમાં બધી જ કડીઓની વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કડી, અને એમાં આપણે નવકાર મંત્રની વાત છે. આજે નવકાર મંત્રનું આખું સમજીએ, એના ઉપર જ કદાચ લેક્ચર થઈ જશે, પણ બહુ જ ગમશે. અને આને સમજશું તો લગભગ ધર્મ સમજશું. નવકાર મંત્ર વિનાશ કીધો. આ બધામાં સૌથી પહેલાં આપણે સમજીએ મંત્ર શું છે. મંત્ર કોને કહેવાય, એ શબ્દ શું છે. આ કડીમાં અન્ય મંત્રો, અન્ય ધર્મ, અન્ય દેવદેવીઓની વાતો આવે છે. આખી કડીમાં, 12મી કડીમાં કયા દેવદેવીને પગે લાગવું, કયાની આપણે પહેલાં બી એકવાર ડિસ્કસ કર્યું છે. આમાં બી એ પછીથી આવશે ડિસ્કસ. પણ અહીંયા પહેલા મંત્રની વાત છે, એટલે પહેલા મંત્ર જોઈએ. દરેક ધર્મ પોતપોતાની રીતે જે સાચું માને એ પોતાના ફોલોઅરને શીખવાડે છે. કેવી રીતે જીવવું, કયા પ્રિન્સિપલથી જીવવું, કયા કોડ ઓફ કન્ડક્ટથી જીવવું, સોસાયટીમાં કેવી રીતે રહેવું, સંન્યાસ કેવી રીતે લેવો, દીક્ષા કેવી રીતે લેવું, એ દરેક ધર્મમાં કંઈક ને કંઈક આવું હોય જ છે. દરેક ધર્મમાં ધર્મગુરુ બને છે અને એના ફોલોઅર્સ બને છે. એ હોય જ છે. જૈનો આગમોને ફોલો કરે છે, હિન્દુઓ ઉપનિષદ અને વેદાને ફોલો કરે છે, બુદ્ધ એ લોકોના આગમોનું નામ છે ત્રિપિટિકા, એને ફોલો કરે છે, ક્રિશ્ચનો બાઇબલને, મુસ્લિમો કુરાનને ફોલો કરે છે. એમ દરેકના ધર્મગ્રંથ બને છે. એ દરેક ધર્મગ્રંથમાં શું હોય છે, તો એ લોકોનો ધર્મનું નોલેજ, એ લોકો કયા એંગલથી આત્માને જોઈ છે, મુક્તિને જોઈ છે, નરકને જોઈ છે, સ્વર્ગને જોઈ છે. એ દરેક ધર્મમાં પોતપોતાની રીતે એનું બિલીફ છે. દરેક ગ્રંથો બહુ જ મોટા હોય છે, બહુ જ લાંબા હોય છે, અને મોસ્ટ ઓફ ધ ગ્રંથ, વધારે બધા જ ગ્રંથ એ લોકોની જૂની ભાષામાં લખેલા છે. જેમ જૈનનું પ્રાકૃતમાં જ છે આગમો, હિન્દુઓનું સંસ્કૃતમાં જ છે, ક્રિશ્ચનનું લેટિનમાં છે, કુરાનનું અરેબિકમાં છે. એવી રીતે દરેક ધર્મનું પોતપોતાની ઓરિજિનલ ભાષામાં ગ્રંથો બનેલા છે, કારણ કે પુરાણથી ચાલતા આવ્યા છે જૂના સમયથી. આ બધી ભાષા અને આટલું નોલેજ સામાન્ય માણસની બુદ્ધિમાં કેવી રીતે જાય? એ વાંચે તો બી ન જાય, અને વાંચી શકવાની શક્તિ પણ નથી, કારણ કે એ લેંગ્વેજ નથી આવડતી. અત્યારના કેટલા જણને પ્રાકૃત આવડે છે,
કેટલાને સંસ્કૃત આવડે છે ને કેટલાને લેટિન આવડે છે, એ નથી આવડતું. હમણાં મોડર્ન લેંગ્વેજ આપણને આવડે છે. તો આ બધું વાંચો કે કોઈ તમને સંભળાવે, ચલો કે આપણને પ્રાકૃતના કોઈ ગુરુ હોય ને એ તમને આખા આગમ વાંચે, તોય એ તમારા નોલેજ, તમારા મગજમાં એનું જ્ઞાન જઈ શકે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણને ભગવાને જે 8 પ્રકારના કર્મ બતાડ્યા છે, એમાં એક કર્મ બતાડ્યું છે જે આત્માનો મેઇન ગુણ રોકે છે, જેનું નામ છે જ્ઞાનાવર્ણીય. આત્માના જ્ઞાનના ગુણને એ રોકે છે. એટલે જે જ્ઞાન આપણને સહેલાઈથી સમજી શકવાનું હોય, એ જ્ઞાન આપણે સમજી નથી શકતા. એ જ્ઞાનાવર્ણીય કર્મનું રીઝન છે. એ જેટલું જેનામાં વધારે હોય એ કર્મવાળો એ ઓછું સમજે, અને જેટલા ઓછું હોય એ જ્ઞાનને વધારે સમજે. તો આ રીતે જ્ઞાનાવર્ણીય કર્મ એટલે જ્ઞાનના અટકાવતા કર્મના હિસાબે આપણે આ બધા ગ્રંથો સમજી નથી શકતા. પણ ધર્મને તો જોઈએ છે કે એમના ફોલોઅરને એમની પાસે એમના જોડે ચાલે અને એના ઉપર શ્રદ્ધા બેસે. તો આ શ્રદ્ધા કેવી રીતે બેસાડવી? કેવી રીતે એ લોકોને સમજાવવું કે આ ધર્મ સાચો છે? તો એના માટે કરીને દરેક ધર્મમાં જે ધર્મ ગ્રંથના જે સાર છે, સાર એટલે એનું ટોટલ ભેગું કરેલું એનું બોટમ, એનું શું કહેવા માંગે છે, એનું 1, 2 કે 4 લીટીમાં એ લખી કાઢે છે. અને એ જે લખે છે, જે ધર્મનો સાર, એને મંત્ર કહેવામાં આવે છે. એટલે મંત્રનો અર્થ છે આખા ધર્મનો સાર, પોતપોતાની રીતે. એટલે જે સામાન્ય માણસ જે ચોપડી વાંચી નથી, ગ્રંથ વાંચી નથી શકતો, એ આ મંત્ર બોલે શ્રદ્ધાથી, તો એને ધર્મનો સાર જાણે કે સમજતો હોય ને બોલતો હોય એ રીતે પોતે લઈ શકે. જૈન ધર્મની વાત કરીએ હવે, તો જૈન ધર્મમાં 2 શબ્દ તમને ગમે ત્યારે આવશે જ. એક છે અનાદિ અને એક છે અનંત. અનાદિ એટલે શું? અનાદિ એટલે જેની શરૂઆત નથી, ક્યારથી આવે છે તમે એની તારીખ ન આપી શકો, કોઈ શરૂઆત જ નથી. તીર્થંકર પણ ન કહી શકે કે આ તારીખથી આ ચાલુ આવ્યું છે. એ અનાદિકાળ જ છે, શાશ્વતું, એટલે કે કોન્સ્ટન્ટ આવ્યા જ કરે છે. અને બીજો શબ્દ છે અનંત, એટલે ક્યારે સ્ટોપ થશે એનું. તો અનંતમાં કોઈ દાડો સ્ટોપ નહીં થાય. આ તારીખે હવે આ પટી જશે એવું છે જ નહીં. એ રીતે જૈન ધર્મમાં અનાદિ અને અનંત એ 2 શબ્દ આવે છે. જૈન ધર્મનો મહામંત્ર જે આપણે મંત્ર સમજ્યા, એનો પહેલો મંત્ર જૈન ધર્મનો એ નવકાર મંત્ર છે. નવકાર મંત્ર એ અનાદિ અનંત છે. ક્યારથી ચાલુ થયો એનું કોઈ એન્ડ નથી, ક્યારથી એની કોઈ તારીખ નથી, અને ક્યારે એન્ડ થવાનો છે એની કોઈ તારીખ નથી. એટલે એ મંત્ર અનાદિ અનંત છે. જૈન ધર્મનો મહામંત્ર નવકાર મંત્ર અને બીજા ધર્મના મંત્રમાં ફરક શું છે? તો જૈન ધર્મનો મંત્ર અનાદિ છે, અનંત સુધી રહેવાનો છે. એટલે એની ચાલુ કરવાની કોઈ તારીખ નથી. ત્યારે બીજા ધર્મમાં અમુક બધા ધર્મોમાં ચાલુ કરવાની તારીખ છે. જ્યારે જીસસ ક્રાઇસ્ટ 2000 વર્ષ પહેલાં થયા ત્યારથી બાઇબલની તારીખ ચાલુ થઈ. પછી મોહમ્મદ પેગમ્બર જ્યારથી થયા ત્યારથી કુરાન ચાલુ થયું. ગૌતમ બુદ્ધ થયા ત્યારથી બૌદ્ધ ધર્મ ચાલુ થયો. જૈન ધર્મમાં એવું નથી. જૈન ધર્મમાં મહાવીર ભગવાન થયા
તો મહાવીર ભગવાને ધર્મને ફરીથી સ્થાપ્યો, ધર્મ ચાલુ નથી કર્યો. ધર્મ ચાલતો હતો, એને ફરીથી ટાઈટ કર્યો, એને ફરીથી સ્ટ્રોંગ કર્યો. એવી રીતે દરેક તીર્થંકરો આગલા આવતા ધર્મને, જૈન ધર્મને ફરીથી એ રીસ્થાપના કરે છે કે ભાઈ આ ધર્મ સાચો, આમ રીતે તમે ફોલો કરો. એમ કરીને દરેક જગાએ પાછો નવેસરથી માણસોને, પોતાના ફોલોઅરને ધક્કો મારે છે. પણ એમ નથી કહેતા કે આજથી હું આ કહું છું એ જ ધર્મ છે. કોઈ દાડો એમ નથી કહેતા. આ ધર્મ, જૈન ધર્મ આમ જ આવતો આવ્યો છે, તમે આમ સમજો, એમ બોલે છે. એમની દેશના એમ હોય છે. પોતે ચાલુ કરેલો છે એવું કોઈ દાડો દેશનામાં કહેતા નથી. ત્યારે બુદ્ધ, મોહમ્મદ પૈગંબર અને ક્રિશ્ચનમાં જીસસ, એ લોકો પોતે ધર્મ ચાલુ કર્યો છે એમ કહેવામાં આવે છે. તો આ પહેલો ફરક છે બેઉમાં. જૈન ધર્મનો મંત્ર કોઈ પણ એક ભગવાનના નામ ઉપર નથી. ત્યારે અન્ય મંત્રો કોઈક ને કોઈક ભગવાનના નામ ઉપર છે. જેમ તમને કીધું, મોહમ્મદના નામ ઉપર છે, જીસસના નામ ઉપર છે, બુદ્ધના નામ ઉપર છે. એમ હિન્દુ ધર્મમાં જુઓ, એકો એક મંત્ર, ગાયત્રી મંત્ર, સંતોષી માનો મંત્ર, ગણેશ મંત્ર, શિવ મંત્ર, દરેકમાં હનુમાન ચાલીસા. એ શું છે? દરેક પર્ટિક્યુલર દેવ દેવીને સંબોધીને છે, ડાયરેક્શન, એડ્રેસ કરીને છે. વાઇલ જૈન ધર્મમાં એનો મંત્ર કોઈ પણ પર્ટિક્યુલર એક દેવ કે દેવી કે ગુરુ કોઈના માટે બન્યો નથી. તો આ એનો બીજો ફરક છે. ત્રીજો ફરક છે, દરેક ધર્મમાં મંત્રના રીઝનો જુદા જુદા છે. કોઈને પૈસા જોઈતા હોય તો એના માટે મંત્ર બનેલો છે. કોઈને તબિયત સારી જોઈતી હોય એના માટે, હેલ્થ માટે છે. કોઈ પાસ થવું હોય એના માટે છે. પ્રોસ્પરિટી એના માટે છે. ટ્રાવેલિંગ કરતા હોય તો સેફલી પહોંચે એના માટે છે. દરેક ધર્મમાં આવી તો જુદા જુદા મંત્રો બનેલા છે. એટલે જુદી જુદી તમારી ઈચ્છા પૂરી કરવા માટે મંત્રો બનેલા છે. જૈન ધર્મમાં શેના માટે બન્યો છે મંત્ર? તો આત્માને શુદ્ધિ માટે, આત્માની શાંતિ માટે. બીજો કોઈ ઉપાય, બીજો કોઈ રીઝન નથી આ મંત્રનો. તમારા આત્માની શુદ્ધિ થાય અને એ ક્ષમતા ભાવમાં આવે, એના સિવાય બીજું કોઈ જ આપણે એની જરૂરિયાત નથી આ મંત્રની. જૈન ધર્મમાં એના મંત્રની કોઈ ફળની આશા રાખવાની હોતી નથી. અન્ય મંત્રમાં ફળની આશાથી જ બોલાય છે. અન્ય મંત્રના દિવસો ગણેલા છે. સોમવારે શિવના મંત્ર બોલો, મંગળવારે ગણેશના બોલો, શનિવારે હનુમાનજીના બોલો, શુક્રવારે સંતોષી માના બોલો. એટલે પર્ટિક્યુલર દેવ કે દેવીનો દિવસ આપી દેવામાં આવ્યો છે. જૈન ધર્મનો મંત્ર એનો કોઈ પર્ટિક્યુલર દિવસ છે નથી. કોઈ પણ દિવસે તમે બોલી શકો છો, કોઈ પણ રીતે બોલી શકો છો, કોઈ પણ જગ્યાએ બોલી શકો છો, કોઈ પણ સમયે બોલી શકો છો. તમે બાથરૂમમાં બેઠા હોય તો મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરી શકો છો. એમાં કોઈ અસાધના નથી. બીજું કોઈ નહીં, પણ નવકાર મંત્ર બોલી શકાય. એ ગમે ત્યાં બોલી શકાય. અને એનું કારણ માટે પણ કોઈ બાદ નથી. કોઈ જન્મ્યું હોય આપણા ત્યાં ગ્રેન્ડ ચાઇલ્ડ, તો સૌથી પહેલાં એના કાનમાં આપણે શું બોલીએ? નવકાર મંત્ર બોલીએ. કોઈ છેલ્લે આપણું ફેમિલી મેમ્બર મૃત્યુ પામતું હોય તો એને છેલ્લે શું સંભળાવીએ છીએ? નવકાર મંત્ર સંભળાવીએ કે ભાઈ આ મગજમાં સમાધિમાં લઈને જાતું. એટલે મંત્ર એક જ છે, ભલે સામે પરિસ્થિતિ જુદી જુદી હોય. ત્યારે અહીંયા તમે જુઓ તો જુદા જુદા ટાઈમે જુદા જુદા દેવને યાદ કરે છે. કોઈ સામે મળે તો આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, અને કોઈ મુર્દું લઈને જાય તો રામ 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 નામ સત્ય હૈ એમ બોલીએ છીએ. કોઈને તમે રામ નામ સત્ય મળીને ગુડ મોર્નિંગ નથી કરતા, એ વખતે જય શ્રી કૃષ્ણ કરો છો.
એટલે દરેક દેવ દરેક ટાઈમ માટે જુદા છે. કંકોત્રી લખતી વખતે બધા ગણેશાય નમઃ લખે છે. એટલે દેવો બદલાય છે પરિસ્થિતિ પ્રમાણે. આપણે ત્યાં મંત્રો નથી બદલાતો પરિસ્થિતિથી. એક જ મંત્ર છે, કારણ કે આપણો મંત્ર આત્મિક છે, શારીરિક નથી, અને એના સિવાય કંઈ જ નથી લેવાનું. અને આપણો મંત્ર એવરલાસ્ટિંગ છે. આજે તમે તમારા સ્વભાવમાં આ મંત્ર લઈને જશો તો બીજા કોઈ ભાવમાં તમે આ મંત્ર સાંભળશો તો તમને મગજમાં જ્ઞાન પણ થઈ જશે કે આવું મેં કશે સાંભળ્યું હતું. એટલે આ મંત્ર એવી રીતે તમારી જોડે ને જોડે રહેશે. નવકાર મંત્ર એના ફાયદા અનંતા છે. નવકાર મંત્રને ટૂંકમાં સમજીએ તો પહેલા જૈન ધર્મ શું માને છે? સર્વ જીવો સમાનતા, કોઈ પણ જીવમાં ફરક નથી, એ જૈન ધર્મનો પ્રિન્સિપલ છે. એમાં નવકાર મંત્રના હોવાથી આપણે 2 ડિવિઝન કરીએ છીએ. આત્માની, જીવોની ગુણોની ડિવિઝન નથી, જીવોની અસમાનતા નથી બતાડતા, પણ ડિવિઝન કરીએ છીએ ગુણના કેવી રીતે પ્રગટ થયા એના માધ્યમ, એના ઉપરથી, એના એંગલથી ડિવિઝન કરીએ છીએ. જે લોકોના સંપૂર્ણ ગુણ આત્માના પ્રગટ થઈ ગયા છે અને જે સંપૂર્ણ ગુણ એટ્રીબ્યુટ્સ પ્રગટ કરવા માટે રસ્તા પર ચાલી રહ્યા છે, એ જીવોને આપણે પૂજનીય, એટલે આપણે પ્રેયરના લાયક છે એમ માનીએ છીએ, એટલે પૂજનીય માનીએ છીએ. અને જે જીવ હજી એ રસ્તા પર નથી, એ બધા જ જીવોને આપણે રિસ્પેક્ટફુલ જોવાનું છે, સન્માનથી જોવાનું છે. એટલે જૈન ધર્મમાં 2 રીતે જીવોને ડિવાઈડ કર્યા છે. એક પૂજનીય છે અને એક સન્માનીય છે. એટલે એક પ્રેયર કરવાને યોગ્ય છે અને એક રિસ્પેક્ટ આપવાને યોગ્ય છે. આ રીતે 2 ડિવાઈડ કર્યા છે. જૈન ધર્મના મંત્રમાં જે પૂજનીય છે એ આવ્યા છે. પૂજનીય કોણ છે? કારણ કે નમવાનું એ પૂજનીય, પ્રેયરને લાયક જીવોને છે. તો પૂજનીય કોણ છે? તો જે 100% જૈન ધર્મમાં કહે છે 100% જે અહિંસામાં માને છે એ જ જીવો પૂજનીય છે, અને અહિંસા પાળે છે એ જીવો પૂજનીય છે. અહિંસા પાળવા માટે આપણે શું કરવું પડે? તો આપણે મન, વચન અને કાયા એને અહિંસા કરવી, કરાવવી અને એનું અનુમોદન કરવું. જો એ આપણે પાળતા હોઈએ તો પૂજનીયમાં આવી જઈએ. હજી એમાં છૂટ રાખી હોય તો હજી તમે સન્માનીયમાં બની શકો, રિસ્પેક્ટફુલ જીવ છો, પણ હજી પૂજનીય નથી, કારણ કે તમારે અહિંસા ચાલુ છે. શ્રાવકો શેમાં આવે? સન્માનીયમાં આવે, રિસ્પેક્ટમાં આવે. એ લોકો કોઈ દાડો પૂજનીય ન થાય. આપણે શ્રાવક માટે કહીએ કે આ બહુ જ ઉત્તમ, બહુ જ હાઈ લેવલનો શ્રાવક છે, પણ શ્રાવકને પગે લાગીને તિક્કુતોનો પાઠ ન કરાય. કેમ? કારણ કે છેલ્લે એણે હજી હિંસા તો ચાલુ જ રાખી છે. પોતાના સંસારના કામમાં નાહવા, ધોવું, પાણી વાપરવું, અગ્નિ વાપરવું, ભલે ગમે તેટલો એને બધી બાધાઓ લીધી હોય, પણ આ બધા હજી હિંસાના કાર્યોના હિસાબે હજી શ્રાવક જ રહ્યો છે. એટલે જૈન ધર્મમાં 100% જે અહિંસા માને એ જ નવકાર મંત્રમાં આવી શકે છે. નવકાર મંત્રમાં અહિંસ પરમો ધર્મ એવું જે વાક્ય છે એ નવકાર મંત્ર એને જ ફોલો થાય છે. જ્યાં અહિંસાને પરમ ધર્મ માને છે એ જ નવકાર મંત્ર. કેટલા પદ છે? તો એના મુખ્ય 5 પદ છે. એના પછી બીજા 4 પદ આપણે વ્યવહારથી સાંસારિક રીતે નવકાર મંત્રને વધારે એનલાઇટન, વધારે ઉપર લાવવા માટે અને એના વધારે ગુણો ગાવા માટે આપણે બનાવ્યા છે, જે બધા બોલતા હોઈએ છે સામાન્યથી, વ્યવહારથી. પહેલા 5 પદ
બધાને ખબર છે. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજ્જાયાણમ અને નમો લોહે સવ્વ સાહોણમ. આ પહેલા 5 પદ. પછી બોલીએ છે એસો પંચ નમોકારો સવ્વ પાવ પણાસણો મંગળાનંચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ. એનો રોજ બોલીએ છે, એનો અર્થ શું છે તો એ સમજીએ. એસો પંચ નમોકારો એટલે નવકાર મંત્ર બોલ્યા પછી કહેવાય છે કે આ જે ઉપર બોલેલા મંત્ર છે એસો પંચ એ 5 નવકાર મંત્રના પદ છે એમ કહેવા માંગે છે. એસો પંચ નમોકારોમાં સવ્વ પાવ પણાસણો, તો એ પદ કેવા છે? સર્વ પાપના નાશ કરનાર, દરેક પાપનો નાશ કરનાર છે. જૈન ધર્મમાં કોઈ દાડો બીજા કોઈ તમારા પાપનો નાશ કરી શકશે નહીં કરી શકે. તો અહીંયા કેમ આમ કીધું છે કે સર્વ પાપનો નાશ કરનાર? તો એ કયા એંગલથી કીધું છે? તો એ એંગલ છે કે ઉપરના પદ તમને એવો રસ્તો બતાડે છે કે જેનાથી તમે તમારા સર્વ પાપ નાશ કરી શકશો. એટલે આપણે ઇનડાયરેક્ટલી રસ્તા બતાવનારને જ કીધું કે તમારા હિસાબે જ મારા સર્વ પાપ નાશ થયા. એટલે એમને જ આપણે એડ્રેસ કરીએ છીએ કે તમે જ મારા પાપ નાશ કર્યા છે. આપણે કોઈ મોટો માણસ વ્યક્તિ આવે તો કે તમારાથી જ આ મારું સારું થયું છે, તમારાથી જ લાભ થયો છે. લાભ એમનાથી ન થયો હોય પણ આપણે સારી રીતે એમને કહેતા હોઈએ વિવેકથી, એમનું માન કરવા. એવી રીતે આ નવકાર મંત્રના પદનું માન કરવા આપણે કહીએ છીએ કે પ્રભુ તમારાથી જ મારા પાપ નાશ થયા છે, પણ એકચ્યુઅલી નાશ તમે કર્યા છે. પ્રભુએ રસ્તો બતાડ્યો છે. એટલે સર્વ પાવ પણાસણો એટલા માટે અહીંયા છે. પછી મંગળાનંચ સવ્યસિમ એટલે કહે છે એ નવકાર મંત્ર તું સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગળમાં મંગળાનંચ સવ્યસિમ એટલે સર્વ મંગળમાં બધા જ મંગળો, બધા જ શુકનો, જેટલા બી દુનિયામાં શુકનો છે, મંગળો છે, એમાં પડમમ હવૈ મંગલમ એટલે તું પ્રથમ મંગલ છે. તારાથી ઉપર કોઈ બીજું મંગળ નથી. એમ નવકાર મંત્રને આપણે એના ગુણોને એને વધારે આપણે સન્માન કરવા, એનું વધારે ઉપર લાવવા માટે આ પાછલી 4 કડી બોલતા હોઈએ છીએ. દરેક પાપનો નાશ કરનાર તું છે એ નવકાર મંત્ર, અને દરેક મંગળમાં તું સૌથી હાઈ લેવલ નંબર 1 મંગળ છે. એટલા માટે એમાંથી આપણે શું સમજવાનું છે? કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો જુદા જુદા જે રીતો કરતા હોઈએ, આપણે ઘરમાં વાસ્તુ કરતા હોઈએ, ઘરમાં આપણે ઘડો મૂકતા હોઈએ, લગ્નમાં બી આપણે જે બી કરતા હોઈએ, બધી પ્રથા આપણે સંસારિક પ્રથા સમજવાની. તમારે આત્માની પ્રથાથી કરવું હોય તો 5 નવકાર મંત્ર ગણી, એમાં બધું જ આવી જાય છે. ઘરનો પ્રવેશ કરવો હોય તો 5 નવકાર મંત્ર ગણી અને આવી જાઓ. આપણી દીકરી લગ્ને જતા હોય તો 5 નવકાર મંત્ર ગણાવી અને એને લઈ જાઓ. એનાથી ઉપરનું કોઈ મંગળ છે નહીં. એટલે આસ્થા, શ્રદ્ધા નવકાર મંત્રની આ રીતે આપણે જાળવી શકાય છે. એ વખતે આપણે વીક નહીં થવાનું કે આ જ પ્રથા છે એટલે મારે આ કરવી છે. સંસારિક કરવી હોય તો કરો, પણ નવકાર મંત્રથી વધારે ઊંચી કોઈ મંગળ છે નહીં. નવકાર મંત્રની ભાષા એ પ્રાકૃત ભાષા છે, ઓરિજિનલ જૈનની ભાષા છે. એટલે તમે જ્યારે એટલું બોલો ત્યારે એટલું પ્રાકૃત તો તમને આવડે જ છે. આના જાપની પ્રથા એ ધર્મમાં કોન્સ્ટન્ટલી છે. આપણે નવું ઘર કર્યું હોય, લોકોને જાપ માટે બોલાવ્યા હોઈએ તો નવકાર મંત્રનો જાપ કરતા હોઈએ છીએ. કારણ કે એ મંત્રનો જે એકોસ છે, એ એકોસ આપણા ઘરમાં શાંતિ લાવે. એ આપણે મનથી, એ ઈચ્છાથી આપણે નવકાર મંત્રનો જાપ કરતા હોઈએ છીએ. નવકાર મંત્ર એ આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે. એટલે જ્યારે પણ આપણે ધ્યાનથી નવકાર મંત્ર એક એક અક્ષર ઉચ્ચાર પ્રોપર આર્ટિક્યુલેશનથી બોલતા હોઈએ છીએ
ત્યારે આત્માનો દરેક પ્રદેશ, પહેલાં તો સમજો કે આત્માનો દરેક પ્રદેશ અહીંયા નથી. જેમ આ લોકો કહે છે આપણું સોલ અહીંયા છે, એ કહેવા માટે છે. એટલે હાર્ટમાં આત્માના પ્રદેશ જે તમારું શરીર હોય એ આખા શરીરમાં એ આત્માના પ્રદેશો બધા આખા ડિવાઈડ થયેલા છે. બધી જ જગાએ એ ફેલાયેલા છે. એટલે જ્યારે બી નવકાર મંત્ર તમે પ્રોપર આર્ટિક્યુલેશન, પ્રોપર ઉચ્ચારથી બોલો ત્યારે દરેક પ્રદેશમાંથી એના એકોઝ બહાર આવે છે. એટલે તમારા આખા શરીરમાં નવકાર મંત્ર ફરી જાય છે. એ ડેફિનેટિવ છે. તમને દેખાશે નહીં, પણ એ આત્માનો સ્વભાવ છે. એટલે અત્યારના તમારા સ્વભાવ હોય એટલે તમને જે કરતા હોય તમે એ મગજમાં, તમારા ટોટલ મગજમાં એ જ ચાલતું હોય. એવી જ રીતે જ્યારે આ આત્માનો જે સ્વભાવ છે, જ્યારે એ બોલાતું હોય ત્યારે એના પણ આખા પ્રદેશોમાં એના જ એકોસ નીકળતા હોય. એટલે નૌકાર મંત્રના ઉચ્ચાર જોડે બોલવું એ એકદમ જ ઉત્કૃષ્ટ ધર્મ છે. આમ પદમાં નૌકાર મંત્રમાં છે શું કે આટલું ઉત્કૃષ્ટ, આટલું ઊંચું, હાઈએસ્ટ લેવલનું આપણે માનીએ છીએ. તો નૌકાર મંત્રમાં 5 પદ છે. તો વોટ આર ધોઝ 5 પદ? શું છે? એમાં 2 ચીજ બતાડી છે. એક વિતરાગતા, એટલે વિતરાગ શબ્દ જૈન ધર્મમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. જેને રાગ નથી રહ્યો એ વિતરાગ થયો. દ્વેષ એટલે કોઈ અણગમો, જે ન ચીજ ગમતી હોય એને દ્વેષ, અને કોઈ ગમતું હોય એ રાગ. તો જેનામાં રાગ નથી રહ્યો, દ્વેષ પહેલા છૂટે છે. તમે આજે કોઈની જોડે ઝઘડો કર્યો અને પછી તમે એને મળતા નથી, 1 વર્ષ પછી એને સામે જુઓ તો તમને એ વખતે જે ક્રોધ હતો જ્યારે ઝઘડો કર્યો, તો એમાં ક્રોધ ઓછો થશે કે વધશે? 1 વર્ષ પછી મળ્યા હો તો લગભગ તમે ભૂલીએ ગયા હશો. થોડું યાદ હશે કે આની જોડે કંઈ આવું ખટપટ થઈ હતી એવું. એટલે દ્વેષ જે હતો એ ધીમે ધીમે ઓછો થયો. અને તમે બહારગામ ગયા, તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને વાલ કરીને ભેટીને કે હું ફરીને આવું છું, 6 મહિને આવ્યા, ત્યારે ગ્રાન્ડ ચિલ્ડ્રન તરફ તમારો રાગ ઘટશે કે વધશે? કેટલા વખતે તું મળ્યો છે અને કેટલું મળવાની તને ઈચ્છા હતી, એ આપણા મગજમાં હશે કે નહીં? એટલે ક્રોધ અને દ્વેષને હરાવવો એટલો ડિફિકલ્ટ નથી જેટલો રાગ અને માયા, મોહ કોઈના ઉપર હોય એને હરાવવું. મોહ છૂટતો નથી. એટલા જ માટે વિતરાગ શબ્દ બન્યો છે, કારણ કે દ્વેષ છૂટ્યા પછી જ રાગ છૂટે છે. એટલે અલ્ટિમેટ રાગને છોડવો જ્યારે થાય છે ત્યારે એ જીવ વિતરાગ બની જાય છે. એટલે આવી પોઝિશન જે પામે છે એ નવકાર મંત્રમાં છે. અને જે આ પોઝિશન પામવા માંગે છે એ લોકો શું કહેવાય છે? એ લોકો વૈરાગી કહેવાય છે. જે રાગને જીતવા માંગે છે એ વૈરાગી. પહેલા વિતરાગી અને એને ફોલો કરનારા વૈરાગી. તો એ વિતરાગી અને વૈરાગી એ બંનેથી આ મંત્ર બનેલો છે. વિતરાગીના પહેલા 2 પદ છે, નમો હરિયંતાણમ અને નમો સિદ્ધાણમ. વૈરાગીના પાછલા 3 પદ છે, નમો આયર્યાણમ, નમો ઓવજ્જાયાણમ અને નમો લોહે સવ્વ સહોણમ. નમો હરિયંતાણમ કોણ અને નમો સિદ્ધાણમ કોણ? આમાં છે ને ઘણીવાર મને 2-3 સવાલ આવે છે, આનો મિનિંગ શું? અને એના પછી જાણ્યા પછી કે હરિયંતાણમ પહેલાં કેમ મંત્રમાં આવી ગયો છે અને સિદ્ધાણમ કેમ બીજા પદ ઉપર છે, તો એ પણ આજે સમજી લઈએ. કર્મને 8 ડિવિઝન આપેલા છે.
8 કર્મમાં આપણે કર્મનું ડિટેલ હમણાં નહીં જોઈએ, કર્મનું જ્યારે લેક્ચર કરશું એમાં 8 કર્મમાં 4 ભારે કર્મ, ખાલી એટલું હમણાં સમજો, અને 4 હલકા કર્મ છે. 4 ભારે કર્મ એ તમારે વિતરાગતાને અટકાવે છે, તમારા કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને મોક્ષમાં જવા માટે તમને અટકાવે છે. એટલે જ્યારે એ 4 ભારે કર્મ કોઈ જીતી લે છે, કોઈ એને કાપી નાખે છે, ખતમ કરી કાઢે છે, ત્યારે એ વિતરાગ બની જાય છે અને એનામાં સંપૂર્ણ જ્ઞાન આવી જાય છે. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરનું, ત્રણેય કાળનું અને ઉર્ધ્વલોક, મધ્યલોક ને અધોલોક, ત્રણેય લોકનું સંપૂર્ણ જ્ઞાન જેને થાય એ કેવળ જ્ઞાન. તો એ થઈ જાય છે જ્યારે 4 ભારે કર્મ કપાવીને, કટ કરીને. એના પછી ઘણાને એવી હોય છે કે એ પટે એટલે સીધા મોક્ષમાં જતા રહ્યા, તો એવું નથી. એના પછી હજી આયુષ્ય બાકી હોય છે, હજી તમારે આ પૃથ્વી પર જીવવાનું બાકી હોય છે. એ જે જીવવાનું આયુષ્ય છે એ 4 હલકા કર્મમાંથી એક કર્મ છે. જેમ ભગવાન મહાવીરનો દાખલો આપું, 42મેં વર્ષે એમને કેવળ જ્ઞાન થયું ને પછી 30 વર્ષ હજી આ પૃથ્વી ઉપર રહી અને એમને તીર્થની સ્થાપના કરી અને એમને દેશનાઓ આપીને આગમો માટે એમના ગણધરો આવ્યા અને એમના શિષ્યો થયા, શિષ્યા થઈ અને એમનો પંથ ચાલ્યો. એના પછી 72મેં વર્ષે એ નિર્વાણ પામ્યા. એવી જ રીતે જ્યારે બી કેવળ જ્ઞાન થાય છે ત્યારે ઓટોમેટિકલી આયુષ્ય પટે એવું નથી. એટલે જ્યારે આયુષ્ય બાકી હોય છે ત્યારે એ બધા જીવો, એ બધા વ્યક્તિઓ, એ બધા આત્માઓ હજી આ પૃથ્વી ઉપર ફરતા જ હોય છે પોતપોતાના શરીરમાં, હજી આયુષ્ય ન પટે ત્યાં સુધી. તો એ જે આત્માઓ છે હમણાં ક્યાં છે? તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે. હમણાં અહીંયા આપણો જે એરિયા છે ભરત ક્ષેત્રમાં નથી, કારણ કે અહીંયા કેવળ જ્ઞાન થતું નથી હમણાં. તો એ જે મહાવિદ્ય ક્ષેત્રમાં જે બધા કેવળીઓ કહેવાય એ છે ત્યાં, એ બધા અર્યંત પદમાં આવે. એને નમો હરિયંતાણમ કહેવાય. હરિયંતાણમનો અર્થ કે બધા શત્રુને હરી લીધા છે, બધા શત્રુને કાપી નાખ્યા છે. અહીંયા કયા શત્રુની વાત છે? કર્મરૂપી શત્રુની વાત છે. અહીંયા કોઈ ફિઝિકલ દુશ્મનની વાત નથી. 4 કર્મરૂપી ભારે કર્મની વાત છે. એને કાપીને અર્યંત બન્યા છે. તો એ લોકો અત્યારના હજી આપણા જેવી પૃથ્વીમાં, આપણા જેવા બોડી જોડે ફરે છે. તો એ બધા નમો હરિયંતાણમ થયા. અને જ્યારે એમનું આયુષ્ય પટે છે, એ વખતે આવે છે ત્યારે એ લોકો નિર્વાણ પામે છે. ત્યારે એમનો આત્મા, એમનું જીવ, એમનું આ શરીર, છેલ્લું શરીર છોડી અને મોક્ષમાં જાય છે. જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે 4 ભારે કર્મની જોડે બીજા 4 જે હલકા કર્મ હતા, જે સમજો કે તમારું નામ હતું, કે મહાવીર ભગવાન જેવું નામ હતું, મહાવીર ભગવાનનું શરીર હતું, મહાવીર ભગવાનને સાતા પહોંચે એવું હતું, સુખ પહોંચે કે દુઃખ પહોંચે એવું હતું, એ બધા હલકા કર્મ. તો એ બધા હલકા કર્મ ખપીને એ આત્મા નામ વગરનો થઈ અને મોક્ષમાં જાય છે ત્યારે એના 8 કર્મ ખતમ થઈ જાય છે. મોક્ષમાં ગયેલા જીવો 8 કર્મ વગરના હોય છે. ત્યાંથી જૈન ધર્મ પ્રમાણે કોઈનો અવતાર પાછો થતો નથી. એને કોઈનામાં સુખ દુઃખમાં, કોઈનામાં એને રસ હોતો નથી. ખાલી એ દુનિયાને જોતા જ હોય છે, બસ બીજું કંઈ કાર્ય કરતા નથી. જોવે છે ને જાણે છે. તો એ જે 8 કર્મ જેના ખતમ થઈ અને મોક્ષ સિદ્ધ શિલાએ પહોંચ્યા છે, સિદ્ધ ગતિને પામ્યા છે, એ લોકો નમો સિદ્ધાણમ બન્યા. પહેલામાં 4 કર્મ અને પૃથ્વી ઉપર, બીજામાં 8 કર્મ કાપ્યા અને સિદ્ધ શિલાએ. આ રીતે હોવા છતાં પહેલું નામ 4 કર્મ કાપનારનું કેમ છે અને 8 કર્મ કાપનારનું કેમ નથી? નમો સિદ્ધાણમ, નમો હરિયંતાણમ એમ કેમ નથી? તો એનું કારણ છે
જૈન ધર્મ નમ્રતા, વિવેકને પહેલું મૂકે છે સ્થાન. આપણને અત્યારના કોઈ પણ સવાલ હોય એ સવાલનો જવાબ આપનાર ખાલી અરિયંત ભગવાન જ છે. હું વ્યવહારથી કહું છું, આ પૃથ્વી ઉપર તો નથી, પણ આખા મનુષ્ય લોકમાં કોઈ પણ સવાલનો જવાબ આપનાર કેવળી ભગવંતો જ છે. એ લોકો ધર્મનો સાચો રસ્તો તમને બતાડે છે. સિદ્ધતા પામ્યા પછી એ લોકો નીચે આવીને રસ્તો બતાડતા નથી. એ એક ખાલી પોતાની પોઝિશન બતાડે છે કે આત્મા ત્યાં છે, પણ એ આત્માની ઓળખ, એ આત્માને નો હાઉ, કેવી રીતે ત્યાં પહોંચ્યા, હાઉ ડીડ ધે રીચ ધેર, વોટ વોઝ ધ વે, હાઉ ટુ ફાઇટ યોર ઇન્ટરનલ ડિઝાયર્સ, કર્મને કાપવા, એ બધું તમને કોણ બતાડે છે? તો અરિયંત ભગવાન બતાડે છે. હમણાં રહેલા, પ્રેઝન્ટ રહેલા કેવળીઓ બતાડે છે. અને એ લોકોના નોલેજ પછી સાધુ સાધ્વી બધા લઈ અને પછી શ્રાવક શ્રાવિકાને આપે છે, અને એ ફર્ધર ઓન નીચે જતું જાય છે. પણ એ નોલેજ ચાલુ કરનારા કોણ છે? અરિયંત ભગવાન. એટલે જે ધર્મ આપણને આપ્યો છે, બતાડ્યો છે, અને જેણે સિદ્ધ ગતિ બતાડી છે, મોક્ષ કેવી રીતે છે, ત્યાં જવાનો રસ્તો કેવો છે, એટલે આપણું પહેલા ઉપકાર કોના ઉપર છે? જે આપણને રસ્તો બતાડનાર છે એના ઉપર છે. એટલે રસ્તો બતાડનાર ઉપર આપણો ઉપકાર છે. રસ્તો પૂરો કરીને પહોંચનાર કરતા પહેલા ઉપકાર છે આપણને રસ્તો બતાડનાર ઉપર. એટલે પહેલું પદ નમો હરિયંતાણમનું આવે છે કે એ હરિયંત ભગવાન, તારા હિસાબે હું સિદ્ધ ગતિના સિદ્ધ ભગવંતોને હું ઓળખું છું અને જાણું છું. એ રીતે એ પદ પહેલું આવે છે. એટલે હરિયંત ભગવાનને નમો હરિયંતાણમ પહેલાં બોલીએ છીએ આપણે. અત્યારના જે સિમંદર સ્વામી ભગવાન, જે બધાએ નામ સાંભળ્યું હશે, 20 તીર્થંકર ભગવાન મહાવિદેશ ક્ષેત્રમાં છે, એ બધા હરિયંત ભગવાનમાં પદમાં આવે. એની જોડે બીજા જેટલા બી સામાન્ય કેવળી છે. સામાન્ય કેવળીનો અર્થ શું? તો એ લોકો પાસે નોલેજ અને તીર્થંકરો જે છે એનું નોલેજ, એ બંનેનું નોલેજ સરખું છે, કોઈ ફરક નથી. તીર્થંકર પાસે એક પદવી, એક સ્ટેટસ મળ્યું છે તીર્થંકર નામનું, અને સામાન્ય કેવળી ડીડ નોટ ગેટ દેટ સ્ટેટસ, પણ બંનેનું નોલેજ સેમ છે. એટલે બંને અરિયંત પદમાં આવે છે. આપણે વ્યવહારથી જ્યારે અરિયંત પદનું બોલીએ છીએ ત્યારે 20 વિહરમાન તીર્થંકરોને જ બોલીએ છીએ કે, પણ બાકી સંસારના જેટલા બી કેવળી ભગવંતો છે એ બધા જ અરિયંત પદમાં આવે. અને મોક્ષમાં જેટલા સિદ્ધ ભગવંતો છે એ દરેકે દરેક નમો સિદ્ધાણમમાં આવે. તો આ રીતે નમો હરિયંતાણમની આપણા ઉપર કૃપા છે રસ્તો બતાવવા. અને સિદ્ધ ભગવાનની કૃપા કઈ રીતે છે આપણા ઉપર? તો એ આ રીતે છે કે સંસારનો એક ક્રમ છે શાશ્વતો, એટલે કાયમ, કે એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે છે. અને નિગોદમાંથી, આપણે નિગોદ સમજેલા હતા કે જ્યાં અનંત જીવો બધા પડ્યા છે, એમાંથી એ બહાર આવે ત્યારે એનું ચક્ર ચાલુ થાય છે. 2, 3, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બનવાનું. એના પહેલાં એ થતું નથી. એટલે ત્યાં સુધી એ જીવ ત્યાં જ પડ્યા હોય છે. એટલે નિગોદમાંથી બહાર લાવનારા કોણ છે? તો સિદ્ધ ભગવાન છે. એક સિદ્ધ થાય ત્યારે માંડ એક નિગોદમાંથી બહાર આવે છે. એટલે આપણે જ્યારે અહીંયા બેઠા છીએ તો તમારા ઉપર, મારા ઉપર કોની કૃપા છે? સિદ્ધ ભગવાનની કૃપા છે કે કોઈ પણ એક જીવ સિદ્ધમાં ગયો એટલે તમે કે હું નિગોદમાંથી બહાર આવ્યા છીએ. એટલે સિદ્ધ ભગવાનનો આપણા ઉપર ખૂબ જ ઉપકાર છે. એટલે નમો સિદ્ધાણમ બીજા પદમાં આપણે પગે લાગીએ છીએ. પછી આપણને કોડ ઓફ કન્ડક્ટ, કેવી રીતે જીવવું, એ કોણ શીખવાડે છે? કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું, જૈન ધર્મમાં શું ન કરાય, શું કરાય, કેવી રીતે તમે શ્રાવકના 12 વ્રત લો,
શ્રાવકપણું પાળો, 18 પાપ સ્થાનકને ન સેવો, ન પાળો, એ બધું શીખવાડે છે કોણ? એ આચાર કહેવાય. શબ્દ આચાર મીન્સ ડિસિપ્લિન. તો હુ ઇઝ ટીચિંગ અસ ધીસ ડિસિપ્લિન? તો એ છે આચાર્યજી. આચાર્યજી એટલે જે તમે સંઘ હોય એના જે હેડ હોય. ઓલવેઝ ભગવાનનો સંઘ કેવી રીતે હોય છે? તો તીર્થંકર હોય, એના નીચે એમના 4 હોય છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. એવી રીતે હમણાં આપણા સંઘો કેવી રીતે છે? વેધર એ સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય, દિગંબરી હોય, કોઈ પણ સંઘ, એમાં પોતપોતાના આચાર્ય હોય છે, જે આપણને આચાર શીખવાડે છે. પોતાનું કેવી રીતે જીવવું સાધુપણામાં અને કેવી રીતે જીવવું શ્રાવકપણામાં, એ શીખવાડે છે. તો એ પદ થયું આચાર્યનું નમો આયર્યાણમનું. એ ત્રીજું પદ થયું. એ પહેલા 2 પદ પછીનું ત્રીજું પદ છે. હવે ત્રીજું પદથી બાકીના 3 પદ જે છે એ પદ ગુરુના કહેવાય છે. એ લોકોને હજી કેવળ જ્ઞાન થયું નથી. જ્યારે એમાંથી કોઈકને કેવળ જ્ઞાન થાય તો એ સીધું પહેલા પદમાં જતા રહે નમો અરિયંતાણમમાં. ત્યાં સુધી એ નીચલા 3 પદમાં હોય છે. એટલે ઉપલા 2 પદ એ દેવના પદ કહેવાય છે. આપણે દેવ કોને માનીએ છીએ? વિતરાગતાને માનીએ છીએ. વિતરાગ દેવ શબ્દ છે. દેવ, દેવ એટલે દેવલોકના દેવની વાત નથી અહીંયા. ખાલી એ વર્ડ છે દેવ. દેવ એઝ પર જૈનિઝમ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ. અને એમાં દેવાદિ દેવ કહીએ એટલે દેવ ઓફ દેવ્સ ઇઝ અરિયન દેવ. એટલે એ દેવ પદમાં જાય છે. તો અહીંયા આપણા હમણાંની ભરત ક્ષેત્ર આપણે જ્યાં રહીએ છીએ, ધેર નવકાર મંત્રમાંથી પહેલો પદ છે આયર્યાણમનો, જે અહીંયા છે. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ હમણાં અહીંયા નથી. સિદ્ધાણમ તો કોઈ દાડો ન હોય, એ તો ઓલવેઝ મોક્ષમાં હોય, પણ અરિયંતાણમ નથી. એટલે આપણા માટે અત્યારના હાઈએસ્ટ લેવલ કોણ છે? આચાર્યજી. પછી જે જૈન સ્ક્રિપ્ટ્સ જે બધા ભણેલા હોય, જે બધું જ્ઞાન પોતાની પાસે લીધું હોય, બિકોઝ નોટ એવરીબડી કેન એબ્ઝોર્વ આટલું બધું જ્ઞાન. એટલે એ જે હોય એ પદને ઉપાધ્યાય કહેવાય છે. એટલે એ લોકો પોતે જ્ઞાન લીધું હોય અને બીજા ડિસાઇપલ્સને, એ ડિસાઇપલ સાધુ સાધ્વી હોય કે શ્રાવક શ્રાવિકા હોય, એ લોકોને એ જ્ઞાન શીખવાડે, એનું વ્યાખ્યાન આપે, એની વાંચણી આપે. તો એ પદ થયું નમો ઓવજ્જાયાણમ, એટલે ઉપાધ્યાયનું. અને જે તપ કરતા હોય, પોતાના શરીર અને આત્માને જુદા માનતા હોય, એના માટે વધારે ને વધારે ઉત્કૃષ્ટ એટલે હાઈ લેવલનું તપ કરતા હોય, અને એકદમ જ સ્ટ્રિક્ટ કોડ ઓફ કન્ડક્ટમાં રહેતા હોય, અહિંસા પાળતા હોય, પણ હજી એ આચાર્ય નથી બન્યા, એ હજી ઉપાધ્યાય નથી બન્યા. તો એવા જીવો, એવી વ્યક્તિઓ શેમાં આવે છે? નમો લોહે સવ્વ સાહુણમ, એટલે સવ્વ સાધુ અને સવ્વ સાધ્વીને હું પગે લાગુ છું. એ નમો લોહે, લોહે એટલે લોકના, લોકના સર્વ સાધુ અને લોકના સર્વ સાધ્વી, એ નમો લોહે સવ્વ સાહુણમ થાય છે. તો 5 પદ આ રીતે થાય છે. પહેલા 2 પદ ગુરુના અરે દેવના, પાછલા 3 પદ ગુરુના. પહેલા પદ એ પહેલા 2 પદ આપણને શ્રદ્ધા આપે છે, સમ્યક દર્શન, કે આ પામી ગયા છે એટલે આપણને એવું થાય છે કે ના ના રસ્તો તો છે જ. એવું નથી કે કોઈ ખાલી એમને બકવાસ કરે છે ધર્મને ફેલાવવા માટે. પોતે પામી ગયા છે, પોતાને બધું ખબર છે, એટલે આપણને કહે છે. એટલે પહેલા 2 પદ આપણને શું આપે છે? શ્રદ્ધા આપે છે, સમ્યક દર્શન આપે છે. પછી આચાર્ય પદ શું આપે છે? તો સમ્યક ચારિત્ર આપે છે. કેવી રીતે તમારે પાળો તો 100% અહિંસા રહેશો, તમે પાળી શકશો. પછી ઉપાધ્યાયનું પદ સમ્યક જ્ઞાન આપે છે, કે આ જ્ઞાન તમે લો તો આ બધું તમે બરાબર સમજી શકશો. અને નમો લોહે સર્વ સાવણમ, સર્વ સાધુ ને સર્વ સાધ્વી શું આપે છે? કયું? તો તપ આપે છે, કે કેવી રીતે તપ કરો કે જેનાથી તમારા જૂના કર્મ કપાય.
અને તમે આવી રીતે તમારા આત્મા અને શરીરને જુદા પાડતા જાઓ, આત્માને જ પકડી રાખો, શરીર ઉપરનું ધ્યાન ઓછું કરો. એટલે એ આપે છે લોએ સવ્વ સાહુણમ. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ પ્રકારનો ધર્મ આ નવકાર મંત્રમાં આવી જાય છે. એટલે નવકાર મંત્રમાં શું આવે છે? દેવ આવે છે, ગુરુ આવે છે અને ધર્મ આવે છે. એ ત્રણેય ચીજ નવકાર મંત્રમાં આવી જાય છે. એક જ આટલો મંત્ર બોલવાથી તમે જૈન ધર્મ આખો બોલ્યો છે. નવકાર મંત્રને બીજું શું કહેવાય છે? તો જૈન ધર્મના આગમમાં એક ખૂબ જ ઊંડું જ્ઞાન છે, જેને 14 પૂર્વનું જ્ઞાન કહેવાય છે. 14 પૂર્વનું જ્ઞાન એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ, એટલે ઇવન આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, એ પણ સમજી નથી શકતા. એ અત્યારના એ જ્ઞાન આપણી પાસે નથી. એ જ્ઞાન અત્યારના વિચ્છેદ થયું છે. ઇટ ઇઝ ડિસઅપિયર્ડ. એ ચોથા આરામાં હતું, પાંચમા આરામાં ઇટ હેઝ ગોન અવે. બટ નવકાર મંત્ર માટે એ કહેવાય છે કે 14 પૂર્વનું જ્ઞાન છે, એનું જે બોટમ લાઈન છે, એનો જે સાર છે, એ નવકાર મંત્ર. એટલે નવકાર મંત્ર તમે બોલો કે 14 પૂર્વનું જ્ઞાન લો, બોથ આર ઇક્વલ. એટલે આપણા માટે કેટલો ઇઝી રસ્તો આપ્યો છે ખાલી નવકાર મંત્ર બોલવાથી. અને લોકો આટલું બધું ચોથા આરામાં ભણે, બંનેને સરખું મૂક્યું છે. એક કવિતામાં આવે છે ને, સમરો મંત્ર બળો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. એ જે લાઈન આવે છે એનો મિનિંગ આ થાય છે કે 14 પૂર્વના જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ નવકાર મંત્ર. બીજું ઇમ્પોર્ટન્ટ થિંગ, નવકાર મંત્રમાં મણકા કેટલા છે? તમે જ્યારે માળા ગણો છો, કેટલાને ખબર છે કે મણકા કેટલા છે? 108 છે. તો 100 કેમ નહીં? 110 કેમ નહીં? 125 કેમ નહીં? કેમ કોઈ સુકનનો નામ નથી? 101 આપણે જ્યારે કવર આપીએ તો 101નું આપીએ છીએ. તો આમાં કેમ 108 છે? બિકોઝ જૈન ધર્મ શેનો ઉપાસક છે? એટલે કોને પૂજે છે? ગુણોને પૂજે છે, એટ્રીબ્યુટ્સને પૂજે છે. કોઈ વ્યક્તિને નથી પૂજતો. વ્યક્તિ તો સન્માન લાયક હોય છે, પદ એ કાયમ છે. વ્યક્તિ હોય છે અને નથી હોતી. આજે હરિયન ભગવાન છે, સિમંદર સ્વામી, કાલે એ સિદ્ધતા પામશે, એટલે હરિયંતના પદમાંથી નીકળી જશે અને સિદ્ધ પદમાં જતા રહેશે. આચાર્ય છે આજે, કાલે એ કાળ ધર્મ પામશે, એટલે આચાર્ય પદ રહેશે, પણ એ વ્યક્તિ જતી રહી. એટલે નવકાર મંત્ર પદને પગે લાગે છે, એ પદમાં રહેલા ગુણોને પગે લાગે છે. ત્યાં રહેલા વ્યક્તિને તો સન્માન માટે પગે લાગે છે, કારણ કે they have achieved that position. બટ અવર એમ ઇઝ કે જે પોઝિશનમાં એ વ્યક્તિ છે એનામાં શું ગુણ છે, એ ગુણને હું પગે લાગુ છું, બીજું કંઈને પગે નથી લાગતો. એટલે જૈન ધર્મને ગુજરાતીમાં ગુણોપાસક કહેવાય છે. ગુણનો ઉપાસક, ગુણને પગે લાગવાનું કહેવાય છે. કોઈ બી વ્યક્તિને પગે લાગવાનું નથી કહેવાતું. એટલે જ નવકાર મંત્રમાં એક બી નામ નથી, કોઈ પણ નામ નથી, અને સ્ટેટસ જ છે ખાલી. એટલે દરેક સ્ટેટસનું, દરેક પદના જુદા જુદા ગુણો હોય છે. હરિયંતના ગુણો 12 બતાડ્યા છે આગમમાં, સિદ્ધના 8 બતાડ્યા છે, આયર્યાણમ આચાર્યના 36 બતાડ્યા છે, ઉપાધ્યાય એના 25 બતાડ્યા છે, અને નમો લોહે સવ્વ સાહુણમના 27 બતાડ્યા છે. તો આ 12, 8, 36, 25 ને 27નો ટોટલ મારશો તો 108 થશે. એટલે દરેક મણકો ગણતા આપણે એક એક ગુણ નવકાર મંત્રમાં જે પદમાં આવે છે એક એક ગુણનો પગે લાગીએ છીએ કે આવા ગુણો મારામાં ક્યારે પ્રગટ થાય. કારણ કે છેલ્લે તમારે સ્ટેટસ નથી, તમારે ગુણો જ લેવાના છે. ગુણ આવશે તો આત્માના ગુણો આવી ગયા. એક એક ગુણ જે એમાં છે એ દરેક ગુણ આત્મા જોડે કનેક્ટેડ છે. એટલે મને એ ગુણ આપો ભગવાન, બસ, એના સિવાય કંઈ નહીં. એ નવકાર મંત્રનું ઈચ્છા છે આપણે કહીએ તો.
એટલે 108 ગુણોને પગે લાગવા માટે માળા 108ની બની છે. જૈન ધર્મમાં 2 શબ્દ આવે છે મેઇન, એક નમો અને એક ખમો. એને પ્રાકૃતમાં કહો તો નમામી અને ખમામી. એ મી એટલે પ્રાકૃતમાં હું, એટલે એનો અર્થ થાય હું નમું છું અને હું ખમાવું છું. આખો ધર્મ આ 2 ચીજ ઉપર બેઝ છે. હું દરેક આત્માને, દરેક જીવોને હું નમું છું અને મારી કોઈ ભૂલ થઈ હોય તો એને ખમાવું છું. નવકાર મંત્રને હું નમું છું અને અન્ય જીવોને મેં કંઈ પરિતાપના કિલામના પીડા આપી હોય તો હું ખમાવું છું. આખો ધર્મ આના ઉપર છે. એટલે નવકાર મંત્રમાં એ જ બતાડે છે કે તમે નમો અને તમે જે જીવોને હેરાન કર્યા હોય એને ખમાવો. આ નવકાર મંત્રનો સાર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છેલ્લો કે ગમે ત્યારે તમે બોલી શકો, મનમાં રાખી શકો અને રટણ કરી શકો છો. આમાં કોઈ બાદ નથી. સ્મશાનમાં જાઓ તોય અને હોસ્પિટલમાં જાઓ તોય. એટલે આ મંત્ર એટલો પાવરફુલ છે, તમારા આત્મા જોડે કનેક્ટ છે. એટલે નવકાર મંત્ર અહીંયા આના માટે ઇમ્પોર્ટન્ટ બતાડ્યો છે. પહેલી કડી જ આજે કરીએ એમાં અહીંયા શું કીધું છે આચાર્યજીએ? નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. કોઈ નવકાર મંત્રને વિનાશ કરી શકે? તીર્થંકર પણ કરી શકશે? નહીં કરી શકે. તો અહીંયા આચાર્યજીએ વિનાશ શબ્દ કેમ લખ્યો છે? તો એમને વિનાશ એટલે કે ડિસ્ટ્રોય ઇંગ્લિશમાં, એ નવકાર મંત્રને નહીં પણ પોતાના આત્મામાં એ જે મંત્ર હતો, જે રટણ કરતા હતા, એને ડિસ્ટ્રોય કરી કાઢ્યો છે. એટલે પોતાને ડિસ્ટ્રોય કરી કાઢ્યો છે, પોતાનો વિનાશ કરી કાઢ્યો છે. કારણ કે પોતે આ 4 ગતિમાંથી નીકળવા માંગતા હતા, એ લાઈનને ડિસ્ટ્રોય કરી કાઢી છે. એટલે અહીંયા એમને વિનાશ શબ્દ વાપર્યો છે કે મેં નવકાર મંત્રને છોડી ને મેં મારું બગાડ્યું છે. નવકાર મંત્રનું કંઈ બગડ્યું નથી, મારું બગડ્યું છે. શેના હિસાબે? તો અન્ય મંત્રમાં પડીને. કારણ કે મારે રિઝલ્ટ શોર્ટમાં જોઈતું હતું. એટલે આમને પગે લાગવાથી હમણાં જ મને કંઈક મળી જશે, આ મંત્ર બોલવાથી આમ મળી જશે. એમ જેટલા લોકોએ મને મારા ડિફિકલ્ટ ટાઈમમાં જુદી જુદી રસ્તા બતાડ્યા છે. ઘણા જણ બહુ જ નજીક હોય મરવાની, પોતાના આપણા વડીલ તો કહે કે તમે રક્ષા પોટલી બાંધો અને તમે આ બોલો. હવે રક્ષા પોટલીથી જ બધા જીવતા હોત તો અત્યારના આપણી દુનિયાની 7 બિલિયનને બદલે 700 બિલિયનની વસ્તી થઈ ગઈ હોત. કેટલા જણ બચી શક્યા છે રક્ષા પોટલીથી? એટલે આ બધું મનના વહેમો છે. નવકાર મંત્ર ગણવાથી આયુષ્યના, જો હજી દલિકો આયુષ્ય બાકી હશે તો એટલું જીવશે, નહીંતર નવકાર મંત્ર સાંભળીને જશે. એ સિમ્પલ વાત હોવી જોઈએ. એટલે આચાર્યજીએ નવકાર મંત્રને વિનાશ કર્યો પોતાના આત્મામાંથી. એટલા માટે પોતાને જ કોસે છે કે મેં અન્ય મંત્રથી નવકાર મંત્રને વિનાશ કર્યો છે. એમ કરીને આ પહેલી કડી એ કહે છે. હવે પહેલી કડીનું કંઈ પણ સવાલ હોય, કારણ કે આટલી ઇમ્પોર્ટન્ટ હતી, તો એ લઈ લઈએ અને પછી આપણે બીજી કડી લઈશું આના પછીની. નેક્સ્ટ. अमित जी नमस्कार. हाँ नमस्कार. आपने कहा कि कोई भी शुभ कार्य करना हो तो 5 नवकार करना चाहिए. हाँ. 5 अंक का क्या मतलब है? और दूसरा सवाल ये है कि नवकार मंत्र मौन में करें या साउंड में करें, कोई फर्क होता है? नहीं, वो क्या है, मंत्र में उच्चार बहुत इंपॉर्टेंट है. और 5 का मतलब कहीं नहीं है. आप 7 कर सकते, 5 कर सकते, 3 कर सकते. ये व्यवहार से एक है कि 5 नंबर बोले हैं. बाकी उसका कोई शास्त्रों में इम्पोर्टेंस नहीं है. 5 पद है इसीलिए 5 बोले हैं, ऐसा है. એટલે वो हुआ पद का. दूसरा हुआ आपने जो बोला मन में के नहीं, नमो ऐसे धीरे से बोलेंगे ना तो मन के जो आप तंतु है, जो मन के, दैट विल ओपन अप. इफ यूल सी, एंड नमो रिंताणम ऐसा फास्ट बोल देंगे तो वो ओपननेस कम होगी. बट दैट इज द ओनली डिफरेंस. सो बिकॉज दिस मंत्र इज वेरी पावरफुल, ऑल्दो वी टेक इट फॉर ग्रांटेड. અને ऐसा ही
खाली अपने लिए बोल रहे हैं, विच इज़ फाइन, बिकॉज हर जगह पे बैठ के इसे साधना की तरह नहीं बोल सकते। अभी किधर एकदम जल्दी बोलना है तो बोलते भी है हम लोग, बट लेकिन जब भी अपने को ध्यान में बोलना है तो इट इज़ वेरी इंपॉर्टेंट कि बहुत बराबर आर्टिकुलेशन से आप बोलो। और बहुत बड़ा आर्टिकुलेशन के लिए वो जो माइंड जो ओपननेस के लिए हम लोग बड़े अपने इन लाउड ओपन लाउड The vibrations. या वाइब्रेशन के लिए हम लोग लाउड से बोलते हैं। बाकी आप कोई भी हिसाब से बोलो, अभी आपके वहाँ जाप कराना है तो वो भी सब लोग वाइब्रेशन के लिए लाउडली बोलते हैं। ऐसा नहीं है कि हर जन मगज माइंड में बोलते हैं, એટલે दोनों हो सकता है, लेकिन वाइब्रेशंस आर मच बेटर व्हेन यू स्पीक विथ प्रॉपर आर्टिकुलेशन। तो शुद्धिकरण ज्यादा होता हाँ। है एनवायरनमेंट का और आपका खुद का। यस यस। और दूसरा फायदा ये कि किसी और के कान में पड़े नौकार मंत्र, वो बहुत अच्छा आपको पुण्य मिलता है। अगर कोई आपके वहाँ कोई डॉग के कोई है तो वो तो बोल, पर उसके कान में अगर पड़ा तो उसका भी काम कल्याण हो जाएगा। એટલે ये तो एक साइड का बात करता हूं, लेकिन इट इज ऑलवेज गुड कि somebody hears नौकार मंत्र चेंटिंग। थैंक यू। અમિતભાઈ, हाँ जी। આપણે નવકાર વાળી ગણીએ તો 5 પદની ગણવા કે 9 પદની? એ બંને નોર્મલી 5 હોય છે, પણ તમારે 9 ગણો તો સી પાછલા 4 આગલા 5 પદના ગુણોને વધારે ઉપર લાવવા માટે છે। નવકાર મંત્ર ઓરિજિનલી 5 પદ છે, જે એટલા જ માટે એ પ્રાકૃત છે ને બાકીનું તમે 105 નમોકારો એ પછી થોડું બદલાઈ જાય છે। એટલે તમે 5 પદ ગણો તો ચાલુ, પણ તમારે 9 ગણવા તો 9 ગણો, એમાં કોઈ બાદ નથી। અચ્છા, ના કોઈ એમ કીધું 5 ગણો તો અડધો કહેવાય એટલે ના 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 ના, એ બધું આપણે હમણાંનું ગણેલું છે। સાંભળો, નવકાર મંત્રમાં ઘણા જણ ઓમ શબ્દ એડ કરે છે, ઘણા જણ 9 પદ કરે છે, એ જુદી જુદી રીતે બધા કરે છે। બાકી ઓરિજિનલ નવકાર મંત્ર સ્ટાર્ટ ફ્રોમ નમો હરિયંતાણમ એન્ડ એન્ડ્સ એટ નમો લોએ સવ્વસાહુણમ, પટી ગયું। આ ઓરિજિનલ નવકાર મંત્ર છે, આપણા આગમમાં આટલું જ લખેલું છે। ઓકે, થેન્ક યુ। ઓકે, તો જો કોઈને નવકાર મંત્ર માટે બીજું કંઈ જાણવું હોય તો યુ કેન ઓલવેઝ સેન્ડ અ મેસેજ। अमित भाई, अरहम का क्या मतलब है? અરહમ, अरहम। हाँ वो let me think and come back, because there are 2 meanings to that, but let me see properly and then I'll come back to you. I'll put it on the chat. Okay, okay, तो जय जिनेन्द्र। જય જીનેન્દ્ર।